નમસ્કાર, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. મિત્રો, છેલ્લા 2 દિવસથી, આમ તો છેલ્લા 2 મહિનાથી જેનજીની વાત ચાલી રહી છે, પરંતુ 2 દિવસથી એક ચર્ચા વધારે એટલા માટે જોર પકડી રહી છે કે આરએસએસ વડા મોહન ભાગવત અને તેમણે જેનજી અમારી પેઢી કરતા વધુ ઈમાનદાર અને દેશભક્ત છે તેવી વાત કરીને લગભગ દરેક જગ્યાએ ચર્ચાઓ થઈ શકે તેવી વાતો થઈ શકે અને ચર્ચાને મોકળું મેદાન મળે તેના માટે પણ જાણે પૂરી તૈયારી કરીને એક સરસ રીતે જેનજીની વાત કરી. ત્યારે મારી સાથે ગુજરાતના જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશભાઈ મહેતા જોડાયેલા છે. સર, સ્વાગત છે આપનું. જી નમસ્કાર સર. નમસ્કાર સર. આખું આંદોલન પૂરું થઈ ગયું. વિપક્ષ કહી રહ્યું છે કે આખું આંદોલન ભલે પૂરું થઈ ગયું, ત્યાં સુધી આરએસએસ તરફથી કોઈ નિવેદન ના આવ્યું અને હવે જેનજી અમારી પેઢી કરતા વધુ ઈમાનદાર. જુઓ, આને કહેવાય ડેમેજ કંટ્રોલ. આપણે ત્યાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે નામ છે ને એનું કામ ઉલટું છે, મેનેજમેન્ટ ડિઝાસ્ટર જેવું. જી. પણ ભાઈ મોહન ભાગવતજીએ ડેમેજ કંટ્રોલ કોને કહેવાય ઈ પોતાના આ સંવાદ થકી સાબિત કરી દીધું. જે ભારતીય જનતા પાર્ટી અવઢવમાં હતી કે આપણે કઈ રીતે જેનજી સાથે કનેક્ટ થવું, એને બદલે એ જ વાત આરએસએસ ના વડાએ બુદ્ધિપૂર્વક ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ મુવમેન્ટ ફોર ટુમોરોઝ ન્યૂઝ એવાના મંચ ઉપરથી, એટલે IIMUN એના મંચ ઉપર એક કાયદેસરનો સંવાદ રાખ્યો અને યુવાનોનો દ્રષ્ટિકોણ સમજ્યા, એના પ્રશ્નો, એને એમ કીધું કે સંઘર્ષ નહીં સંવાદથી બધું ઉકલે. અને જેનજી જે છે એ કાંઈ જો બહુ સારો વિચાર, એને એક શબ્દ પ્રયોજ્યો કે ઈ અંધ ભક્તની જેમ નહીં, એ હાયા નથી કરતા, પરંતુ એ લોકો હંમેશા પૂછે છે કે વાય અથવા તો હાવ, એટલે કે શા માટે અને કઈ રીતે, એમ બધું કહીને ટૂંકમાં જેનજી જે શબ્દને ભારતીય જનતા પાર્ટીના અમુક લોકો એને કોકરોચ જનતા પાર્ટી, રાષ્ટ્ર વિરોધી કે ટુકડે ટુકડે ગેંગ એમાં જે ખપાવતા હતા એને વાળી ટોળી નાખવાનું કામ મોહન ભાગવતજીએ કર્યું. જી આ એક વાત સામે આવી. બીજી એક વાત તેમણે લીડરશિપ વિશે પણ કહી છે અને તેમણે કહ્યું છે કે સાચું નેતૃત્વ માત્ર ભાષણ કે ચૂંટણી જીતવી નથી, પરંતુ બીજાના ગુણોની પ્રશંસા કરવાની ક્ષમતા પણ હોવી જોઈએ, એમ કરીને ટકોર પણ કરી છે. બિલકુલ સર. અને શા માટે ન કરે, હું તો એમ જ કઉ છું કે માતૃ સંસ્થા છે જે આપણે મોહન ભાગવતજી જે છે એ માતૃ સંસ્થા છે અને એને ખબર છે કે આવનારી પેઢી યંગિસ્તાનની છે, એટલે આજના યુવાનો આવતીકાલના નેતૃત્વ ઉપર અસર કરી શકે એવી ક્ષમતા વાળા છે, એટલે એની સાથે સંવાદ બિલકુલ જરૂરી છે. જીગર સર, આપે જાણીએ છીએ, આપણે બધા છાપાની લાઈનમાં કે મીડિયામાં છે એટલે ખબર છે કે સંયુક્ત રાષ્ટ્રનો વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ 2026 નો રિપોર્ટ છે. એ રિપોર્ટમાં વિશ્વ સ્તરે, ખાલી ભારત નહીં, વિશ્વ સ્તરે 15 થી 24 વર્ષના યુવાનોની સંખ્યા 60% યુવાનો છે, એમાં 10% જે છે મોટા મોટા દેશોમાં રહે છે. 10% એમાંના 60% એ પણ ઇથોપિયા, નાઇજીરિયા, બ્રાઝિલ, ચીન, ઇન્ડોનેશિયા, મેક્સિકો, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અમેરિકા અને ભારત. તો તમે વિચાર કરો, જે આવનારો એટલા ભારતમાં જ તમારી જાણ ખાતર 14 થી 29 વર્ષની વયના 40 કરોડ જેટલા યુવાનો છે 2026માં. બોલો, આ જેનજી જે 40 કરોડ છે એ સ્વાભાવિક જ છે. તમે આપણે બે જાણીએ કે ચૂંટણીથી માંડીને દેશના કોઈ પણ નિર્ણયમાં 40 કરોડ લોકોનો હિસ્સો તો હોય ને, ભયંકર, સમજી લ્યો. એટલે આપની જાણ ખાતર ભારતની કુલ વસ્તી જે છે એમાં પણ 14 થી 16 કરોડ તો જેનજી મતદારો 2026માં નોંધાઈ ચુક્યા છે. બોલો જી. ને આવનારી ચૂંટણી જે થાય એમાં પણ આ જેનજી જે છે એ કેટલી અસર કરે. ઈ આરએસએસ તો અમસ્તુ ધરાતલ એટલે કે જમીન સાથે જોડાયેલું સંગઠન છે.
અને એને બધી જ ખબર હોય. ભારતના વસ્તી ગણતરી કમિશનર જે છે એની આંકડા બહાર પાડ્યામાં લખ્યું કે બિહારમાં સૌથી આગળ છે યુવાનો, જ્યાં વસ્તીના 36.8% જૈનજી છે. એટલે આવી રીતે આપણી પાસે બધા ફિગર છે અને આરએસએસ નું આ જ કામ છે, બિલકુલ ઝીણું ઝીણું કાંતવું અને બિલકુલ માઇક્રો પ્લાનિંગ કરવું. બિહાર પછી ઉત્તર પ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણના રાજ્યો, આ બધામાં જે જૈનજીની સંખ્યા છે એ બહુ ગજબની છે અને એ નિર્ણાયક ભૂમિકા છે. એટલે આરએસએસ વાળાએ બુદ્ધિપૂર્વક ખેલ પાડ્યો કે ધારો કે 29ની લોકસભાની ચૂંટણી થાય તો આ જૈનજી જે માઇલસ્ટોન સાબિત થાય. શું કામ? અંદાજ એવો છે કે 2029 સુધીમાં 18 થી 32 વર્ષની વય ધરાવતા જૈનજીની કુલ વસ્તી 38 કરોડ સુધી હશે. બોલો. જી. હવે 38 કરોડ જે લોકો મતદાન કરવા માંગતા હોય એને એ કોઈ દિવસ કોઈ પણ સંસ્થાની વિરુદ્ધમાં જાય તો એ કોઈને પોસાય નહીં. એટલે મોહન ભાગવતજીએ બિલકુલ સારી વાત કરી. અને કારણ શું છે કે આ અંધ ભક્તો નથી. મેં શરૂઆતમાં કીધું તેમ હાવ અને વાય, એટલે કે શું કામ અને કોણ ક્યાં, એ આપણે જે 4 ભાષા આપણે પત્રકારત્વમાં પણ પૂછીએ છીએ ને, કોણ ક્યાં શું ને શું કામ, આ 4 શબ્દ જે છે એવી રીતે આ જૈનજી પણ એવું છે. એને કોઈ હિન્દુ, મુસ્લિમ, ફલાણું ઢીકણું, વાયદાનો વેપાર એમાં એને બિલકુલ રસ નથી. એ લોકો તો કાયદેસર પારદર્શી, એમ કે પરીક્ષા પ્રણાલી હોય, આવાસ વ્યવસ્થા હોય, રોજગારની જે સુરક્ષા હોય, સ્વચ્છ પર્યાવરણ હોય, ખર્ચ કરવાની ક્ષમતા હોય, શ્રેષ્ઠ શાસન હોય અને મજબૂત ને વ્યવહારુ વિષયો હોય, એના ઉપર ઈ બિલકુલ સટીક પ્રશ્ન પૂછે અને એનો સટીક જવાબ પણ માગે. એટલે જે કામ ભારતીય જનતા પાર્ટીનું અત્યારે જૈનજીને કોકરોચ તરીકે જોવાની દ્રષ્ટિકોણ હતો, તો મોહન ભાગવતજીએ કીધું કે બધા જૈનજી કોકરોચ નથી હોતા. કોકરોચ પાર્ટીના જૈનજી ઠીક છે, જુદી ઘટના છે, પણ જૈનજી જે છે ઉંમર 18 થી 36, એ યુવા વર્ગ જે છે એની સાથે આપણે સંવાદ કેળવવો પડે અને એની વાત ધ્યાનથી સાંભળવી પડે. આમ કહીને એને ભારતીય જનતા પાર્ટીના શાસકોને પણ બુદ્ધિપૂર્વકની શિખામણ કહો તો શિખામણ, ટકોર કહો તો ટકોર આપી. જી સર. જી, એક આપની વાતમાં હું એક પણ વાત ઉમેરવા માંગુ છું કે કંગના રાનોત અભિનેત્રી છે, સાંસદ છે, તેણે શરૂઆતમાં આપે જેમ કહ્યું ને તેમ કેટલાક નેતાઓ કોકરોચ અથવા તો અશ્લીલ શબ્દ વાપરે છે તેવા શબ્દો પ્રયોજન કરીને મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા હતા. એ જ વ્યક્તિઓ આજે મોહન ભાગવતજીએ ખૂબ સરસ કહ્યું છે તેમ કહીને પોતાની વાતને જ થૂંકેલું ગળી જતા હોય તેવા નિવેદનો પણ આવી રહ્યા છે. બસ ઈ જ વાત, એ જે મોહન ભાગવત એમાં સફળ થયા. મારું કહેવાનો આશય પણ ઈ જ છે કે જે વાત ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતાઓ એટલે નરેન્દ્ર મોદી સહિતની વાત કરું છું, એ લોકો જે આમ જુઓ તો નથી કરી શક્યા કંગના રેનોત જેવાને કહેવાનું, અથવા તો એના જેવા જે કોઈ હોય તેને. કારણ કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ જે છે એને પણ આપની જાણ ખાતર જૈનજીને તો બહુ જુદા જ એંગલથી આંક્યું હતું. એટલે જ કહું છું, મોહન ભાગવતે એ કામ આસાન કરી દીધું કે ભાઈ તમે જેને કોકરોચ કે ફલાણા માનો છો, બધા જ લખો એવા હોતા નથી. બલકે મોટા ભાગના જૈનજી જે છે એ આપણું ભારતનું ભવિષ્ય ખરા અર્થમાં છે. અને 29ની ચૂંટણીથી શરૂ કરો અને પછીના જેટલા વર્ષો હોય તો પણ એ લોકો બહુ મોટો એમાં હિસ્સો છે. એટલે એ આખો વર્ગ, કારણ કે આપણે ત્યાં હું મતદારોમાં જેમ અહીંયા ગુજરાત સૌરાષ્ટ્રમાં તમે પૂછો તો લેવા ને કડવા ને ઓબીસી ને વગેરે વગેરે, તો ભારતમાં તમે જુઓ તો માઇનોરિટી ને મેજોરિટી, એવી રીતે ક્યાંક તમે જુઓ તો દલિત ને ઓબીસી ને એવું બધું. એ જે વર્ગીકરણ હતું એમાંથી હવે આ જૈનજી જે છે તમામ વર્ગના, જૈનજી આખી અલગ પેઢી છે. એ લોકોને કોઈ આવા જેને કહેવાય ચીલા ચાલુ કે બીંબા ઢાળ એવા ઓલાની સાથે મતલબ નથી હોતો. એટલે એને વ્યવસ્થા કરી છે કે હવે જૈનજી જે છે એને કોઈ વર્ગ કે કોઈ શિક્ષક કે કોઈ જ્ઞાતિ કે ધર્મ કે એવી કોઈ આઈડિયોલોજી નહીં. એને ઉંમર સાથે મતલબ છે અને નક્કર મુદ્દા સાથે મતલબ છે. એટલે તમારી જાણ ખાતર મોહન ભાગવતજીએ આરએસએસ માં પણ જૈનજીની બહુ હવે ઓલી જે આદર છે એવું દર્શાવીને
બુદ્ધિપૂર્વક ભારતીય જનતા પાર્ટીમાં કંગના રેનોત જેવાથી માંડીને જે લોકો છે એ બધાને બુદ્ધિપૂર્વક એવી એક સલાહ આપી દીધી કે તમે ક્યારેય જૈનજીને અવગણવાની જોખમ ખેડતા નહીં. જી સર. જી સર, આપ મુંબઈ સમાચારમાં જોડાયા તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. સર.